નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકેસર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 6 ઓગસ્ટ 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું અને દરેક ક્વેશ્ચનના પરીક્ષાલક્ષી મુદ્દા પર જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં રોજના 15 મોસ્ટ આઈએમપી ટોપિક તમને ડિટેલમાં કવર કરવામાં આવે છે. તો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ રેગ્યુલર ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. હિરોશીમા દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે? તો મિત્રો, આજે હિરોશીમા દિવસ છે તે દર વર્ષે મનાવવામાં આવે છે 6 ઓગસ્ટના રોજ. શું છે આ દિવસ છે એના પર થોડું ડિટેલમાં જોઈએ મિત્રો. તો દર વર્ષે 6 ઓગસ્ટે હિરોશીમા દિવસ અને તેના 3 દિવસ પછી 9 ઓગસ્ટે નાગાસાકી દિવસ ઉજવવામાં આવે છે. 6 ઓગસ્ટ 1945ના રોજ હિરોશીમા પર ફેંકવામાં આવેલો પ્રથમ પરમાણુ બોમ્બ કે જેનું નામ હતું લિટલ બોય. અને મિત્રો, નાગાસાકી પર જે બોમ્બ ફેંકવામાં આવ્યું હતું તેનું નામ હતું ફેટમેન. હિરોશીમા પર પરમાણુ બોમ્બ ફેંકનાર અમેરિકન B-29 બોમ્બર વિમાનનું નામ હતું એનોલા ગે અને તેના પાયલટ હતા પાયલટ કર્નલ પોલ ટિબેટ્સ. અમેરિકન સરકાર દ્વારા પરમાણુ બોમ્બ વિકસાવવા માટે ચલાવવામાં આવેલા અત્યંત ગુપ્ત સૈન્ય પ્રોજેક્ટનું નામ હતું મેનહટન પ્રોજેક્ટ અને તેના વૈજ્ઞાનિક વડા હતા જે રોબર્ટ ઓપનહાઇમર. સાથે મિત્રો, હિરોશીમામાં આવેલું જેન બાકુ ડોમ અથવા તો હિરોશીમા પીસ મેમોરિયલનું યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર જાહેર કરવામાં આવ્યું છે કે જે પરમાણુ હુમલાની ભયાનકતાનું પ્રતીક છે. મિત્રો, તમે જ્યારે નાના હતા અને ભણતા હતા ત્યાં તમને ખ્યાલ જ હશે, આ તમે સાંભળ્યું જ હશે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી પર બોમ્બ મારો કર્યો હતો. આ એની જ યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. સૌથી વધુ મૃત અંગદાતાઓ માટે કયા રાજ્યને સર્વશ્રેષ્ઠ રાજ્યનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો મિત્રો, જે મર્યા પછી શરીરદાન થતું હોય છે અને તેમાં સર્વશ્રેષ્ઠ રાજ્યનો રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો છે તમિલનાડુએ. નવી દિલ્હીમાં આયોજિત 16મા ભારતીય અંગદાન દિવસ સમારોહ કે જે 3 ઓગસ્ટ 2026ના રોજ ઉજવાયો હતો તેમાં તમિલનાડુને સર્વશ્રેષ્ઠ રાજ્યનો રાષ્ટ્રીય પુરસ્કાર અને રાજસ્થાનને અંગદાન જાગૃતિ પુરસ્કાર મળ્યો છે. આ સન્માન કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ દ્વારા તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી KG અરુણરાજને પ્રદાન કરવામાં આવ્યું. રિપોર્ટ અનુસાર તમિલનાડુ 266 મૃતદાતાઓ અને 1476 અંગોના ઉપયોગ સાથે પ્રથમ સ્થાને રહ્યું છે, જ્યારે 205 મૃતદાતાઓ સાથે તેલંગાણા બીજા નંબરે અને 198 મૃતદાતાઓની સાથે કર્ણાટક ત્રીજા સ્થાને છે. ગુજરાતનું જે અમદાવાદ છે તેને સર્વશ્રેષ્ઠ સરકારી ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલ અને સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલને સર્વશ્રેષ્ઠ બ્રેઇન સ્ટેમ ડેડ ટીમનો પુરસ્કાર મળ્યો છે. તમિલનાડુ મિત્રો દેશનું અગ્રણી રાજ્ય છે કે જે અંગદાન કરનારા મગજ મૃત એટલે કે જે બ્રેન ડેડ હોય તેવી વ્યક્તિના અંતિમ સંસ્કારને પૂર્ણ રાજકીય સન્માન સાથે કરે છે. ઈરાનમાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, ઈરાનમાં ભારતના નવા રાજદૂત એટલે કે એમ્બેસેડર તરીકે નિયુક્ત કરાયા છે વિશ્વેશ નેગીને. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરી લો. મિત્રો, કઈ બેંકે વરિષ્ઠ નાગરિકો માટે મેક્સ ફોર સિનિયર્સ બચત ખાતું લોન્ચ કર્યું છે? તો મિત્રો, આ જે બચત ખાતું છે મેક્સ ફોર સિનિયર્સ તેને લોન્ચ કર્યું છે HDFC બેંકે. આ ખાતા હેઠળ ડિજિટલ સુરક્ષાને મજબૂત કરવા માટે 25,000 સુધીનું સાયબર ફ્રોડ ઇન્સ્યોરન્સ કવર આપવામાં આવી રહ્યું છે. વરિષ્ઠ નાગરિકો ગ્રાહકોને તેમના વધારાના ફંડ પર ઓટો સ્વીપ સુવિધા દ્વારા ફિક્સ ડિપોઝિટ એટલે કે FD પર ઊંચું વ્યાજ પણ મળશે. સાથે જ મિત્રો, ખાતા ધારકોને ડેબિટ કાર્ડ સાથે જોડાયેલા 3.19 કરોડ સુધીનું આકસ્મિક મૃત્યુ કવર અને મફત ડોર સ્ટેપ બેન્કિંગની સુવિધા પણ મળશે. લોન્ચનો ઉદ્દેશ્ય એવો છે મિત્રો કે ભારતની ઝડપથી જે વધતી વરિષ્ઠ નાગરિકની વસ્તી છે, એક અંદાજ એવું છે કે 2036 સુધીમાં ભારતમાં આશરે 230 મિલિયન સુધીના વરિષ્ઠ નાગરિકો થઈ જવાના છે અને તેમને ધ્યાનમાં રાખીને આ યોજના
3 ઓગસ્ટ 2026ના રોજ લોન્ચ કરવામાં આવી છે? આ ખૂબ જ સરસ પ્રશ્ન છે મિત્રો. અંગ્રેજી મૂળાક્ષરો સૌથી ઝડપી માત્ર 9.15 સેકન્ડમાં લખવાનો ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો મિત્રો આજે આપણી અંગ્રેજીની એબીસીડી છે તેને 9.15 સેકન્ડમાં લખવાનો ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ બનાવ્યો છે રવિકુમારે. બિહારના આરા એટલે કે ભોજપુરમાં આવેલા મહાદેવા રોડના રહેવાસી રવિકુમારે આ વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેમણે અંગ્રેજી મૂળાક્ષરના તમામ 26 મોટા અક્ષરો એટલે કે પહેલી એબીસીડીને એ થી ઝેડ સુધીને માત્ર 9.15 સેકન્ડ એટલે કે મિત્રો 9 સેકન્ડ અને 15 સેન્ટી સેકન્ડમાં લખવાનો કીર્તિમાન બનાવ્યો છે. આ અદ્ભુત ગતિને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં દ્વારા સત્તાવાર રીતે નોંધવામાં આવી છે. જો વાત કરીએ રવિકુમારની તો તેઓ હાલમાં બિહાર સરકારના શિક્ષણ વિભાગ હેઠળના ઉદવંતનગર બ્લોકની કન્યા ઉત્ક્રમિક મધ્ય વિદ્યાલય મસાડમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ભારતે વર્લ્ડ પેરા એથ્લેટિક્સમાં કુલ કેટલા મેડલ જીત્યા છે? તો મિત્રો આજે દિવ્યાંગ લોકોનું એથ્લેટિક્સ હતું એટલે કે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ, તેમાં પણ ભારતે ખૂબ જ સરસ પ્રદર્શન કર્યું છે અને ભારતે જીત્યા છે કુલ 22 મેડલ. ભારતે આ ઐતિહાસિક ચેમ્પિયનશિપમાં કુલ 22 મેડલ પોતાના નામે કર્યા હતા કે જેમાં 6 ગોલ્ડ, 9 સિલ્વર અને 7 બ્રોન્ઝ પદક સામેલ છે. આ ભવ્ય વૈશ્વિક રમત પ્રતિયોગિતાનું આયોજન ભારતના યજમાન પદે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું. ભારતીય દળે વૈશ્વિક સ્તરે શાનદાર પ્રદર્શન કરીને કુલ મેડલ તાલિકામાં 10મું સ્થાન મેળવ્યું છે. ભારત માટે આ ચેમ્પિયનશિપનો પહેલો ગોલ્ડ મેડલ શૈલેષ કુમારે પુરુષોની ઊંચી કૂદમાં મેળવ્યો હતો કે જે એશિયન રેકોર્ડ સાથે તેમણે જીત્યો છે. આ પહેલા ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2024માં જાપાન ચેમ્પિયનશિપમાં હતું કે જ્યાં ભારતે કુલ 17 મેડલ જીત્યા હતા કે જેમાં 6 ગોલ્ડ, 5 સિલ્વર અને 6 બ્રોન્ઝ હતા અને તેમાં ભારતને 6થું સ્થાન મળ્યું હતું. COSPAR વિક્રમ સારાભાઈ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા છે? તો મિત્રો આજે વિક્રમ સારાભાઈ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા છે, તેમનું નામ છે અન્નપૂર્ણા સુબ્રમણ્યમ. ટી બોર્ડ ઇન્ડિયાએ NCVT માન્ય ટી ટેસ્ટિંગ એટલે કે ચાને ચાખવાનું કૌશલ્ય વિકાસ કોર્સ ક્યાં શરૂ કર્યો છે? તો મિત્રો ચામાં પણ ઘણી બધી પ્રકારની જાતો આવે છે અને માટે જ આ ચાને ટેસ્ટિંગ કરવાનું એક કૌશલ્ય છે મિત્રો અને એનો વિકાસ કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે પશ્ચિમ બંગાળમાં. કેન્ડરે હુરુન ઇન્ડિયા વુમન લીડરશિપ લિસ્ટ 2026ની યંગેસ્ટ લીડર કેટેગરીમાં પ્રથમ સ્થાન કોણે મેળવ્યું છે? તો મિત્રો આ જે યંગેસ્ટ લીડર છે તેમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે પેરા એથ્લીટ આર્ચર એટલે કે તીરંદાજ જેમનું નામ છે શીતલ દેવી. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે નવા વાહનોમાં V2V એટલે કે વ્હીકલ ટુ વ્હીકલ સંચાર પ્રણાલી ક્યારથી ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે? તો મિત્રો આજે V2V પ્રણાલી છે તેને ફરજિયાત કરવાનો પ્રસ્તાવ મુકાયો છે 1 ઓક્ટોબર 2027થી. મિત્રો તમને ખ્યાલ જ છે કે અત્યારે ગાડીઓમાં ઘણી બધી નવી ટેકનોલોજી આવી રહી છે. તમે કદાચ નામ સાંભળ્યા હશે એડાસ ટેકનોલોજી અને એ રીતની. તો મિત્રો એવી જ આ એક ટેકનોલોજી છે. થોડું ડિટેલમાં જોઈએ તો આ તારીખથી જે નવા વાહનોમાં શ્રેણી L, M અને N કંપનીઓ સ્વેચ્છાએ V2V સિસ્ટમ લગાવશે તેમના માટે નવા AIS 230 સુરક્ષા ધોરણોનું પાલન કરવું અનિવાર્ય રહેશે. આ તારીખે અથવા તો ત્યારબાદ ઉત્પાદિત થનારા તમામ નવા વાહનોમાં AIS 230 ધોરણોને અનુરૂપ V2V સંચાર પ્રણાલી લગાવવી સંપૂર્ણપણે ફરજિયાત કરી દેવામાં આવશે. મિત્રો આ તમને એવું થશે કે L, M અને N શું છે તો તેના વિશે જણાવી દઉં મિત્રો. તો L શ્રેણી કે જેમાં મુસાફર વાહન હોય છે, M શ્રેણી કે જેમાં કાર હોય છે અને N શ્રેણીમાં જે માલવાહક વાહન હોય છે તેના પર આ નિયમ લાગુ પડવાનો છે. દૂરસંચાર વિભાગે આના માટે 5.875 ગીગાહર્ટ્ઝથી લઈને 5.925 ગીગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી બેન્ડને લાઇસન્સિંગ આવશ્યકતાઓમાંથી મુક્ત કરી દીધું છે. આ પ્રણાલી મિત્રો CV2X એટલે કે સેલ્યુલર વ્હીકલ ટુ એવરીથિંગ ટેકનોલોજી પર કામ કરશે. અને મિત્રો આનાથી ફાયદો એ થશે કે જે ડ્રાઈવરોને બ્લાઇન્ડ સ્પોટ, અચાનક બ્રેક મારવી, ખોટી દિશામાં વાહન ચલાવવું કે ભાઈ ઇમરજન્સી વાહનોના આગમનની રિયલ ટાઈમ ચેતવણી મળી જશે જેથી કરીને અકસ્માતો ઓછા થશે. સાથે જ મિત્રો જુલાઈ મંથનું મંથલી કરંટ અફેર્સ
કે જેમાં આપણે જુલાઈ મંથના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો આને જરૂરથી જોઈ લેજો મિત્રો, કારણ કે જો તમે આ વિડીયો જોઈ લેશો તો જુલાઈ મંથના મંથલી કરંટ અફેર્સ બાબતે બીજું તમારે કંઈ જ જોવાની જરૂર નહીં પડે મિત્રો, કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. સાથે જ મિત્રો તમારે આગળના કોઈપણ મંથના આવા મંથલી વિડીયો જોતા હોય તો મિત્રો એ દરેક આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. મિત્રો આ બધા જ ક્વોલિટી વિડીયો છે અને આમાં આપણે મોસ્ટ એમપી 200 પ્રશ્નો સિલેક્ટેડ લીધા છે કે જે તમને દરેક પરીક્ષામાં ખૂબ જ વધારે ઉપયોગી થવાના છે. માટે મિત્રો તમે કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો પરીક્ષા આપવા જતાં પહેલાં એટલીસ્ટ પાછળના 8-1 મહિનાના આવા મંથલી કરંટ અફેર્સ જરૂરથી જોઈને જજો. આ બધા જ મંથલી કરંટ અફેર્સ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવા મળી જશે મિત્રો, તો આ મંથલી વિડીયોને તો અચૂકથી જોઈ જ લેજો. 18 વર્ષની ઉંમરે વિશ્વના સૌથી યુવા પુરુષ પ્રોફેસર બનવાનો રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો મિત્રો આ જે વિશ્વના સૌથી યુવા પુરુષ પ્રોફેસર છે તેનો રેકોર્ડ નોંધાયો છે અમેરિકામાં નાથન થોમસ દ્વારા. કઈ સરકારે 250 વર્ષથી વધુ જૂના હેરિટેજ સ્થળોની 5 કિલોમીટરની ત્રિજ્યામાં જમીનની લેવડ દેવડ પર વિશેષ પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો જે પણ એવા હેરિટેજ સ્થળો છે કે જે 250 વર્ષ કરતાં પણ વધારે જૂના છે તેના 5 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ પણ જમીન ખરીદી શકાશે નહીં કે વેચી શકાશે નહીં, અને આવું જે પ્રતિબંધ છે તે મૂક્યો છે અસમે. 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં પુરુષ સિંગલ્સનો ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો મિત્રો આજે પુરુષ સિંગલ્સનો ગોલ્ડ મેડલ છે તેને જીતી લીધો છે અંકુર ભટ્ટાચાર્યએ. આંધ્રપ્રદેશ ઓસ્ટ્રેલિયા એમઓયુ હેઠળ કઈ સંસ્થામાં સોલર મેન્યુફેક્ચરિંગ સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાનો પ્રસ્તાવ છે? તો મિત્રો આ જે સંસ્થા છે કે જેમાં સોલર મેન્યુફેક્ચરિંગ સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાનું છે તે છે આઈઆઈટી તિરુપતિ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ જલ્દીથી કરી લો. ઓપરેશન શોક વેવ ઝુંબેશ કયા રાજ્યની પોલીસ દ્વારા ચલાવવામાં આવી હતી? તો મિત્રો આ જે ઓપરેશન છે ઓપરેશન શોક વેવ તે ચલાવવામાં આવ્યું છે રાજસ્થાન દ્વારા. ઓપરેશન શોક વેવ અભિયાન બિકાનેર જિલ્લા પોલીસ રાજસ્થાન દ્વારા પાકિસ્તાન સરહદ પર ચલાવવામાં આવ્યો છે. સ્વતંત્રતા દિવસ પહેલા ઓગસ્ટ 2026માં બિકાનેરના ખાજુવાલા બોર્ડર પર ડ્રોન દ્વારા થનારી ભારત વિરોધી મોટી નાર્કોરેટર ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન હેઠળ 50 કરોડ રૂપિયાની કિંમતની 10 કિલોગ્રામ અફઘાન હેરોઇન, 1.5 કરોડ રૂપિયાના 11 વિદેશી અત્યાધુનિક હથિયારો મિત્રો આમાં જપ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી ઇન્સ્પેક્ટર જનરલ એટલે કે આઈજી ઓમપ્રકાશ અને એસપી મૃદુલ કચ્છાવાના કૃષિર નેતૃત્વમાં ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે કરવામાં આવી હતી. તપાસ મુજબ સરહદ પારનું આ નાર્કો આર્મ્સ સિન્ડિકેટ ડ્રોન ડ્રોપિંગ દ્વારા આ જથ્થો પંજાબની ગેંગ સુધી સપ્લાય કરવાની યોજના હતી. સાથે જ મિત્રો દર 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી કે જે હાલમાં 2 તબક્કામાં ચાલી રહી છે, અને માટે જ મિત્રો આવનારી તમામ પરીક્ષામાં આ વસ્તી ગણતરીમાંથી 2-3 પ્રશ્નો 100% આવવાના જ છે. અને માટે જ આ વસ્તી ગણતરીના મોસ્ટ એમપી 50 પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો તેને જરૂરથી જોઈ લેજો, કારણ કે મિત્રો આ 20 મિનિટ જેટલો નાનકડો વિડીયો જોવાથી વસ્તી ગણતરીમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય, અને એ સિવાય પણ મિત્રો તમને વસ્તી ગણતરીને લઈને ઘણું બધું નવું જાણવા પણ મળવાનું છે. તો આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, તો તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેનું એક ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, ભારત સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 કયા વર્ષમાં નાબૂદ કરી હતી? તો મિત્રો આ કલમ 370 નાબૂદ થઈ હતી 5 ઓગસ્ટ 2019ના રોજ. ગ્લો ઝીલ કયા રાજ્યની પ્રથમ રામસર સાઇટ બની છે? તો મિત્રો આ ગ્લો ઝીલ છે અરુણાચલ પ્રદેશની. તો મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ અરુણાચલ પ્રદેશની તો પ્રથમ છે, પણ આ ગ્લો ઝીલની સાથે ભારતમાં કુલ રામસર સાઇટની સંખ્યા કેટલી થઈ ગઈ છે તે તમારે મને જણાવવાનું છે. અને સાથે જ રામસર સાઇટની બાબતોમાં સૌથી પ્રથમ નંબર પર કયું રાજ્ય છે તેનું નામ તમારે મને જણાવવું છે. આ તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે સૌથી સફળ રમત કઈ રહી છે? તો મિત્રો સૌથી સફળ રમત રહી છે બોક્સિંગ.
તો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ જે બોક્સિંગ છે એમાં ભારતે કુલ કેટલા પદક જીત્યા છે તે તમારે મને કોમેન્ટમાં જણાવો છે. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન. ધ ઇવી ઇવોલ્યુશન ધેન નાવ એન્ડ નેક્સ્ટ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ નામના પુસ્તકના લેખક કોણ છે? તો આ પુસ્તક લખ્યું છે અનિલ સાસીએ. ઇન્ડિયા મેરીટાઈમ એવોર્ડ 2026માં સર્વશ્રેષ્ઠ નોન કન્ટેનરાઇઝ કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ બંદરનો એવોર્ડ કોણે જીત્યો છે? તો આ એવોર્ડ જીતી લીધું છે ગુજરાતના કંડલામાં આવેલા દીનદયાલ પોર્ટે. તાઇપેઈ ઓપનનું મહિલા સિંગલ્સનું ટાઇટલ કોણે જીત્યું છે? તો આ ટાઇટલને જીતી લીધું છે તન્વી શર્માએ. કેન્દ્રીય કેબિનેટે પીએમ કિસાન યોજનાને કયા વર્ષ સુધી લંબાવવાની મંજૂરી આપી છે? તો હવે આ લંબાવાયું છે 2031 સુધી. હેન્ડલૂમ ટેકનોલોજીમાં સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો આ ઉદ્ઘાટન કરાયું છે આઈઆઈટી દિલ્હી ખાતે. ટૂર દી ફ્રાન્સ ફ્રેમમાં ભાગ લેનારી પ્રથમ ભારતીય મહિલા સાયકલિસ્ટ કોણ બની છે? તો આ સાયકલિસ્ટનું નામ છે હર્ષિતા ઝાખડ. યુવા બૌદ્ધ સંશોધકોની ચોથી આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન ઉત્તર પ્રદેશના કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો આ શહેર છે સારનાથ. ભારતના નવા નૌસેના ઉપપ્રમુખ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો આ કાર્યભાર સંભાળ્યો છે વાઇસ એડમિરલ AN પ્રમોદે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જગતગુરુ કૃપાલુ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો ઉદ્ઘાટન કરાયું છે ઓડિશામાં. કોને શ્રીલંકાનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો આ સન્માન અપાય છે એલ સુબ્રમણ્યમને. તો અહીંયાથી તમારા માટે છેલ્લો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ જે એલ સુબ્રમણ્યમ છે તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ કયા વર્ષમાં આપવામાં આવ્યું છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવું છે. મિત્રો આ બધા જ પ્રશ્નોના જવાબ જો તમે ગઈકાલનો વિડીયો ધ્યાનથી જોયો હશે તો તમને મળી જશે. જે મિત્રો હજુ સુધી વિડીયો ના જોયો હોય તો મિત્રો એ વિડીયો જોઈ લેજો. આ દરેક પ્રશ્નના જવાબ તમને મળી જશે. ભારત ચીન સરહદ વેપાર તાજેતરમાં કયા પાસ પરથી શરૂ થયું છે? તો આ પાસ છે નાથુલા પાસ કે જે સિક્કિમમાં છે. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો ઇન્ડિગોના નવા CEO તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો આ કાર્યભાર સંભાળ્યો છે વિલી વાલ્સે. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે. તો ગઈકાલના વિડીયોમાં આપણે દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને ભણાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેને જરૂરથી જોઈ લેજો. સાથે જ મિત્રો આપણી જે શિક્ષણને લગતી એક સિરીઝ ચાલી રહી છે શિક્ષણના સમ્રાટ. તો તમે શિક્ષણ વિભાગની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો જેમ કે કેળવણી નિરીક્ષક, HTAT, TET, TAT, DPO, TPO, CRC, BRC, તો દરેકમાં મિત્રો આ સિરીઝ તમને ખૂબ જ ઉપયોગી થશે કારણ કે એમાં આપણે અત્યાર સુધી 18 લેક્ચર લીધા છે જેમના નામ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. જરૂર લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો કારણ કે આ બધા જ એવા ટોપિક છે મિત્રો કે જે તમારી દરેક શિક્ષણ વિભાગની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. તો મિત્રો કોઈ પણ શિક્ષણ વિભાગની પરીક્ષા આપતા પહેલા આ 18 વિડીયોને ડિટેલમાં જરૂરથી જોઈ લેજો મિત્રો. આ દરેક વિડીયોની જે પ્લેલિસ્ટ છે મિત્રો એ પ્લેલિસ્ટની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આ દરેક વિડીયોને તમે અવશ્યથી જોઈ લેજો મિત્રો. જે પણ મિત્રો આ આખા 18 લેક્ચર ડિટેલમાં શાંતિથી જોઈ લેશે તેઓ શિક્ષણ વિભાગની કોઈ પણ પરીક્ષા આપતા હશે તેમાં આરામથી પાસ તો થઈ જ જશે. સાથે જ મિત્રો આમાં જે 9મો અને 18મો લેક્ચર છે તેને તો તમે અવશ્ય અવારનવાર જોતા રહેજો કારણ કે આમાં આપણે 9મો અને 18મો વિડીયો છે તેમાં 400 + 400 એમ કુલ 800 પ્રશ્નો કવર કર્યા છે. તો જો તમે બીજું કશું જ ના કર્યું હોય તો છેલ્લે આ બે વિડીયોને તો અવશ્યથી જોઈ લેજો કારણ કે આમાં તમારે 800 પ્રશ્ન જે કવર થશે એનાથી તમે આરામથી પરીક્ષામાં પાસ તો થઈ જ જશો મિત્રો. જો તમારે મેરિટમાં આવવું હોય તો તમે 18 લેક્ચરને અચૂકથી જોઈ લેજો. આ પ્લેલિસ્ટની લિંક પર તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં મિત્રો દરરોજની જેમ જે મિત્રો આપણા પ્રશ્નો જવાબ કોમેન્ટમાં જણાવે છે તેમાંથી રેન્ડમલી આપણે 3 મિત્રોના નામ પસંદ કરીને બીજા દિવસ એનાઉન્સ કરીએ છીએ. તો ગઈકાલના વિડીયોમાં જે મિત્રો જવાબો આપ્યા છે તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદગી પામ્યા છે તે 3 મિત્રોના નામ છે તોસીફભાઈ રાજ, નિકિતાબા વાઘેલા અને પ્રદીપભાઈ બારિયા. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જો દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો પ્રશ્ન, અંગ્રેજી મૂળાક્ષરો સૌથી ઝડપી માત્ર 9.15 સેકન્ડમાં લખવાનો ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ કોણે બનાવ્યો છે? સૌથી વધુ મૃત અંગદાતાઓ માટે કયા રાજ્યને સર્વશ્રેષ્ઠ રાજ્યનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો છે? અને છેલ્લો સવાલ, કેન્દ્રે હુરુન ઇન્ડિયા વુમન લીડરશિપ લિસ્ટ 2026ની યંગેસ્ટ લીડર્સ કેટેગરીમાં પ્રથમ સ્થાન કોણે મેળવ્યું છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો
તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તો તમને નિશ્ચિત ફાયદો થવાનો જ છે મિત્રો. પણ મિત્રો પરીક્ષા હોય કે ના હોય, દરરોજ 20 મિનિટ આપણે આવા ક્વોલિટી વિડીયોને જો આપતા થઈ જઈશું મિત્રો, તો તે આપણા નોલેજમાં, પર્સનાલિટી ડેવલપમેન્ટમાં અને ગ્રૂમિંગમાં ખૂબ જ મદદ કરશે. અને મિત્રો નોલેજથી બેસ્ટ કોઈ વેપન નથી અને આવા નાના નાના પ્રયત્નો જ એક દિવસ મોટી જીત અપાવે છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો અત્યારે લાઇક કરી દેજો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી બતાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું છું. અને જે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય એને હું પિનઅપ કરું છું, જેથી કરીને તમારી કોમેન્ટ સૌથી ઉપર રહે અને બધા જ મિત્રો તમારો પ્રતિભાવ વાંચી શકે. મિત્રો આ વિડીયોની લિંકને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી લો. જો ઓલરેડી કરેલી છે મિત્રો તો એટલીસ્ટ તમારા 5 મિત્રોને જરૂરથી કરાવડાવજો. તો મિત્રો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.